હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ઇન્ફોર્મેટિવ વ્લોગ. તો આજે અમે આવી ગયા છીએ અમારા હોમટાઉન એટલે જામકંડોળા ગામ, જે રાજકોટથી 70 કિલોમીટર દૂર આવેલું છે. તો આજે આપણે જામકંડોળા ગામને એક્સપ્લોર કરશું. તો ચલો મારી સાથે. આજે આપણે જામકંડોળાની મોસ્ટ ફેમસ વિઝિટિંગ પ્લેસમાંથી આજે પહેલી પ્લેસ આપણે વિઝિટ કરશું, જામકંડોળામાં આવેલ પાંજરાપોળ ગૌશાળા. તો ચલો મારી સાથે. તો આપણને સ્ટાર્ટિંગમાં એન્ટર થતા તમે જોઈ શકો છો કે અસંખ્ય ગાયો જોવા મળે છે અને ગાયોને અલગ અલગ વિભાગમાં રાખવામાં આવી છે અને અહીંના સેવકો દ્વારા ગાયોને બહુ સારી એવી સેવા કરવામાં આવે છે. તો મિત્રો, અહીંથી તમને એન્ટર થવા માટે મોટો ગેટ જોવા મળશે. અહીંથી અમે એન્ટ્રી લઈ લીધી છે. અંદર આવતાની સાથે જ તમને વિશાળ એવો પટ જોવા મળે છે, જ્યાં ઘણા બધા વૃક્ષો પણ વાવેલા છે. અને અહીં આવીને જો તમારે ગૌસેવાનો લાભ લેવો હોય તો અહીંની ઓફિસમાંથી તમને બધી ડિટેલ મળી રહેશે. પાણીની ચોખ્ખા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો તમે જોઈ શકો છો કે કેટલું ક્લીન પાણી છે. મિત્રો જોઈ શકો છો કે જે ગાયો બીમાર છે એની અહીંયા રાખીને તેની સારવાર કરવામાં આવે છે અને બધી ગાયોની સારવારમાં પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. ચલો આપણે વિડીયોમાં આગળ જોઈએ. વાછરડાને અહીં રાખવામાં આવે છે, એનો અલગ સેક્શન રાખેલો છે. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે કેટલું વિશાળ ગ્રાઉન્ડ આવેલું છે. અહીં બાળકો ક્રિકેટ જેવી આઉટડોર એક્ટિવિટી કરે છે અને ફેમિલી સાથે તમે અહીં આવો છો તો એક દિવસની પિકનિક જેવો માહોલ તમને અહીં જોવા મળશે. નાના બાળકો માટે હિંચકા લપસ્યા જેવી અનેક રાઇડ્સ પણ આપેલી છે. તો ચલો મારી સાથે આપણે આજે ઈ વિઝિટ કરીએ. અને અહીં અબોલા પક્ષીઓ માટે ખૂબ સરસ ચબૂતરાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીંયાના સેવકો દ્વારા અબોલા પશુ પક્ષીઓને ખૂબ સારી રીતે સેવા આપવામાં આવે છે. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ગાયોના ઘાસચારા માટે કેવડું મોટું ગોડાઉન પણ આવેલ છે. મિત્રો તમને મારી પાછળ પ્લે એરિયા દેખાતો હોય છે. તો નાના છોકરાઓ છે અહીં હિંચકા ખાય છે, લપસ્યા ખાય છે અને પોતાનો જે મી ટાઈમ છે, પોતાનો જે ક્વોલિટી ટાઈમ છે અહીંયા આવીને એન્જોય કરે છે. તમે જોઈ શકો છો મારી પાછળ.